વલસાડમાં વધુ બે ગુલ્લીબાજ શિક્ષકોને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ બની ગયું છે। તાલુકાની બે પ્રાથમિક શાળાના શિક્ષક દંપતી કોઈ પણ લેખિત જાણ કર્યા વગર વિદેશની સફરે નીકળી ગયા। વોટ્સએપ પરથી જાણ કરી ગયેલા શિક્ષકો 4 મહિના બાદ પણ પરત આવ્યા નથી અને જેને કારણે વિદ્યાર્થીઓનું ભણતર અટકી પડ્યું છે। ભાર્ગવ પંડ્યા અંડરકોટા પ્રાથમિક શાળામાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે, તો દ્રષ્ટિ પંડ્યા ઓઝર ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। આ તરફ શિક્ષણ વિભાગ દ્વારા 2 વખત આ ગુલ્લીબાજ શિક્ષકોને નોટિસ પણ પાઠવાઈ છે, તો નોટિસ બાદ પણ શિક્ષકો ગેરહાજર રહેતા શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાય તેવી લોક માંગ ઉઠી છે। 21/8/2024 દિવસે ભાર્ગવભાઈ પંડ્યા શિક્ષક છે ગામનો એ કપાટ પગાર પર નીકળી ગયેલા, કાં ગયા ખબર નથી, સ્કૂલમાં આવતા બી નથી। આજે 4 મહિના થઈ ગયા ને વારંવાર રજૂઆત બી કરી છે, હજુ કોઈ નિકરણ નથી। આ વાલીઓની એવી અપેક્ષા છે કે એ ભાઈ ની જોઈને બદલે કોઈ બીજો શિક્ષક મૂકે તો અમારા છોકરાનું ભણતર સારું રહે। રજા ઉપર ઉતરતા પહેલા વિભાગને શિક્ષકે જાણ ના શિક્ષકોએ મને શિક્ષકે કીધું કે કપાટ પગાર પર વોટ્સઅપ દ્વારા મેસેજ મૂકેલો, બીજું કોઈ લેખિતમાં કઈ આપીને ગયા નથી। સર ઘણા સમયથી હાજર નથી સ્કૂલમાં અને એનું નામ ભાર્ગવ પંડ્યા કરીને છે, એ આઈ થિંક 4 મહિનાથી હાજર નથી સ્કૂલમાં, એ રીતના જાણ મળી। એના લીધે શું અસર થાય છે? એના લીધે અસરમાં એવું છે કે પૂરા લોકોનું ભણતર બગડે છે અને જેન્ટ્સમાં એક જ સર છે, બીજી બધી મહિલાઓ છે, લેડીઝ છે, એનાથી છોકરા જરાક ઢાકમાં પણ રહેતા। આજે કોઈ છોકરા લોકોને એવું કઈ નથી। એમ જોવા જાય તો છોકરા લોકોને વાંચતા પણ નથી આવતું અને એક દિવસ અમારા સરપંચ શ્રી સંદીપભાઈ ગયા તો છોકરા અડેલ્યા કરે, આ રૂમમાંથી પેલા રૂમમાં ગમે તેમ ફર્યા કરે, જોવા મૂકવાનું કોઈ નથી। અગાઉ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી તો એ લોકોને કીધું કે અમે તમને કઈ ગોઠવી આપશું। બીજો સર કે પછી 4 મહિના થઈ ગયા અને આ એની પરિસ્થિતિ છે। અત્યારે શિક્ષણ અધિકારી અહીંયા હાજર જોવા પણ નથી આવ્યા કે કેવું ભણતર ચાલે છે છોકરાઓ। 21/8/2024 થી બિન અધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે, તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી અને તેઓએ તપાસ કરતા તેમને આ સતત ગેરહાજર દેખાયા અને તેઓએ 5/9/2024 રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી। ત્યારબાદ જિલ્લા કક્ષાએ જાણ કરી અને જિલ્લા કક્ષાએ અમને જાણ કરી ત્યારે જિલ્લા કક્ષા પરથી પણ 27/9/2024 રોજ અહીંયાથી અમે આ બંને શિક્ષકોને ખુલાસા માગવા માટેની નોટિસો પાઠવેલ હતી। ત્યારબાદ તે લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને વોટ્સએપના માધ્યમથી એમનો ખુલાસો આપેલ હતો, પરંતુ અત્રેની કચેરીએ એ લોકોએ રજૂ કર્યું ત્યારે અમે એ ગ્રાહ્ય રાખેલ નથી। પછી તારીખ 12/9/2024 રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડે પુનઃ બીજી નોટિસ આપી અને વિદેશ જવા માટેની પ્રોસેસ એ લોકોએ કરી નથી અને અત્રેની જિલ્લાની કચેરીમાંથી એ બંને શિક્ષકોને અમે કોઈ પણ પ્રકારની એનઓસી પણ આપી નથી।